હજી નથી આવ્યા. ચાલો લાવી આપું છું બા. હા, મારે પૂજાનું મોડું થાય છે. એ હા મીરા, એ મીરા જો ને હજી બાના પૂજાના વાસણ કેમ નથી આવ્યા? હું કઈ નવરી છું હે? મારે ચા કરવી, માટલા વિછોડવા, રસોઈ કરવી, આ બાને કાંઈ ટાઈમ જ આખો દી મને ચીંજા. હું નવરી ક્યારે થાવ ને તમારા પૂજાના વાસણ ક્યારે આપું? ઉમા, તું લાવ, આપણે ઈ નહીં લાવે. હા, એકદમ થાતી છે, કામ જ નથી કરતી. હા બા, ચલો હું હમણાં જ તમને લાવી આપું છું. લેવો બા આ પૂજાના વાસણ, તમે નિરાતે પૂજા કરો. જો મીરા, બા પૂજા કરતા હોય ને તો આપણે ઈ જે માગે એ આપવું જોઈએ. ઈ વડીલ કહેવાય. બાએ મારે કોઈની વખાણ કર્યા? હા, એને વખાણ નથી કર્યા. ઈ ભલે ને વખાણ ન કરે પણ એને તો બંને બહુ સરખી જ હોય તો તમારા એકના જ વખાણ થાય. મારા તો કોઈથી કામ કરવું બધું મારી આગળ કરાવવાનું, વખાણ તમારા થાય. હશે. તને આવે હજી 2 વર્ષ થયા અને હું તો 15 વર્ષથી અહીંયા છું. બા મારી સાથે ટેવાઈ ગયા છે એટલે એને મારું જરાક ફાવે છે. હશે ભાભી, તમે કહો છો તો હું માની લઈશ. હા, મારે હજી બપોરની રસોઈ કરવાની છે, બધા માટે નાસ્તા, ચા, પાણી. હું ભાભી ક્યારે નવરી થાવ? હશે. હું તને મદદ કરું છું ને, તું મને કહેજે જે આપણે જરૂર હોય ને એ કરી. અત્યારે રસોઈ કરી અને બપોરે પાછું બાનું ભજન મંડળ આવવાનું છે એટલે આપણે બધી તૈયારી કરવાની છે. શરબત બનાવવું છે, શણગારવાનું છે, તોરણ બનાવવાના છે, એટલે હું તને મદદ કરીશ. હા ભલે ભાભી, હમણાં મોબાઈલ લઈને બેસી જશે બા, બીજું કાંઈ કામ ધંધો નથી. એની છોકરી હેલો કાંતા, ઓ કાંતા બેન, હા તમે કયું પિક્ચર જોઈ આવ્યા? હા, મારે આવવાનું છે પણ મારે મોટી બહુ સારી છે હો. ઈ મને લઈ જશે, બહુ ડાય છે. હું એની સાથે એકવાર પિક્ચર જોઈ આવીશ. તમારું કેવું લાગ્યું એ પિક્ચર? ગુજરાતી હતું કે હિન્દી હતું? પછી ક્યાં ગયા? મોલમાં ગયા હતા? ઓહો, મોલમાંથી કેટલી ખરીદી કરી? હા, તો હું મારી વહુને લઈને જાય. નાની તો આ થાતી છે, મારે પોદળો છે, પોદળો. કાંઈ કામ નથી કરતી. બસ 2 વર્ષથી આવી છે પણ કામમાં તો એટલી ઢીલી છે કે ન પૂછો વાત. જોયું ભાભી, જોયું? આ મને વગોવેશ જોયું ને તમે? કેતા ને બાનું કામ કરવાનું મને કોઈ દિવસ. હવે આ કહી દઉં તમને, મોટા હારા તો મોટા હારા. હશે મીરા, એવું ન કરાય. જો એને છે ને એને મગજમાં જરાક એમ કે તું હજી જરા ધીમી છો, બાકી એવું કાંઈ નથી. મને 15 વર્ષ થયા ને એટલે એને મારી સાથે જરાક વધારે ભાવી ગયું છે. એટલે તું ચિંતા ન કરતી, હું તારી સાથે જ છું. આપણે બંને બહેનોની જેમ જ રહેશું. તું ચિંતા ન કરતી હો. હેલો ઉમા બહુ, મીરા બહુ, રસોડું પૈતું કે નથી પૈતું હજી? હા, તો મારું 2:30 મારું સત્સંગ મંડળ આવવાનું છે. તમારે બધી તૈયારી કરવાની છે. આસોપાલવનું તોરણ, પ્રસાદી
જાજમ, ઠંડા પાણીનો જગ અને આરતીની થાળી અને પ્રસાદી બધું તૈયાર કરીને રાખજો. હું થોડોક આરામ કરી લઉં. હા બા, તમે છે ને અંદર જઈને આરામ કરો, ત્યાં અમે બધું જ તૈયાર કરી લેશું અને તૈયાર થઈ જાય ને પછી તમને ઉઠાડશું. હો, તમે અંદર જઈને આરામ કરો. પૂરું થઈ ગયું?